બરહા પીડા નટ ભર વપુ કર્ણયો કરણીકાર. કાનમાં જેને કર્ણના પુષ્પ ધારણ કરેલા છે, કેવા ભગવાન કૃષ્ણ દેખાતા હશે. અદ્ભુત સ્વરૂપ. આ સ્વરૂપ માધુર્યનું એ ધ્યાન ધરે છે. આહા, ભગવાન તો બહુ સુંદર છે, પણ અધૂરો શ્લોક છે. સુખદેવજી બહાર નીકળ્યા, પેલા બાળકો પાસે ગયા અને બાળકોને કહે કે આ શ્લોક તો પૂરો કરો. આ અધૂરો શ્લોક છે. અમારો કૃષ્ણ કોઈ દિવસ વાંસળી વગર રીએ નહીં. વાંસળી તો આપી નથી. અને ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું કે આપણા ગુરુજીએ કહ્યું હતું કે કોઈ આવીને કહે ને કે આ શ્લોક પૂરો કરો તો જ પૂરો કરવાનો છે. અને ત્યારે એ શ્લોકને પરિપૂર્ણ કરે છે. રંધ્રાન વેણોર અદર સુદયા પૂરયન ગોપ વૃંદે ગીત રંધ્રાન વેણોર અધર સુદયા, જે કૃષ્ણની હાથમાં વાંસળી રાખી છે સાહેબ. અને એ વાંસળીને રાખી છે ક્યાં? તો કે હોઠ ઉપર રાખી છે, અધર ઉપર. રંધ્રાન વેણોર અધર સુદયા. આ વાંસળી કેટલી ભાગ્યશાળી હશે કે ભગવાનના હોઠ સુધી પહોંચી ગઈ. તમે વિચાર કરો. હે, ભગવાન કૃષ્ણ એ હોઠને તકિયા બનાવીને એ વાંસળીને રાખે છે, અને જાણે કેમ પ્રાણ નો પૂરતો હોય એવી રીતે એ વાંસળીને વગાડે છે. રંધ્રાન વેણોર અધર સુદયા ઉરયન ગોપ વૃંદે. એમાં પ્રાણ પૂરે છે. નકર એ વાંસળી બને કે નહીં? તો કે વાસની બને. આખી પોલી છે. કોઈએ વાંસળીને કહ્યું કે તું તો બહુ ભાગ્યશાળી છો, કૃષ્ણના હોઠ સુધી પહોંચી ગઈ. વાંસળીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે કૃષ્ણના હોઠ સુધી પહોંચવા માટે 7 આ શરીરમાં છિદ્ર કર્યા છે, ત્યારે કૃષ્ણ સુધી પહોંચી છે. ત્યારે કૃષ્ણ એમાં પ્રાણ પૂરે છે. તો કૃષ્ણ સુધી પહોંચવા માટે આ વાસ, શરીર રૂપી વાસ મેં કહ્યું હતું ને, એમાં 7 છિદ્ર કરો ને તો કૃષ્ણએ તમારી અંદર પ્રાણ પૂરવો જ પડે. પૂરવો જ પડે. રંધ્રાન વેણોર અધર સુદયાત પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. જે કૃષ્ણ વૃંદાવનમાં આવ્યો છે અને આખી વૃંદાવનને આમ બધી જગ્યાએ એની નામના કરી દીધી છે. જે જોવો એ વૃંદાવનનું નામ લે, જે જોવો એ વૃંદાવનનું નામ લે. ભગવાન શ્રી હરિ કૃષ્ણ ગોકુલ અને વૃંદાવનમાં રહ્યા છે ને ત્યાં સુધી કોઈ દિવસ પગમાં ચપ્પલ પહેર્યા નથી, ચાખડી પહેરી નથી, ઉઘાડા પગે રહ્યા છે. એટલે કહ્યું વૃંદારણ્યમ સ્વપદ રમણમ. એ વૃંદાવનમાં ખાલી પગથી ચાલ્યા છે અને એ વૃંદાવનની કીર્તિ વધાઈ રહી છે સાહેબ. જોકે કૃષ્ણ જ્યાં જ્યાં રહ્યા છે બધી જગ્યાએ કીર્તિ વધી ગઈ છે. તો આવા કૃષ્ણના સ્વરૂપ માધુર્યનો શ્લોક સાંભળ્યો અને પછી એવું થયું સુખદેવજી મહારાજને કે આ કૃષ્ણ તો બહુ આને ભોજન કરવાઈ દેવું પડતું હશે. આટલો સરસ મજાનો શૃંગાર કરેલો છે, ભોજન તો દેવું પડે ને. હવે અહીંયા તો મારી કઈ વ્યવસ્થા છે નહીં. સુખદેવજી મહારાજ કહે મારી કોઈ વ્યવસ્થા નથી ખાવા પીવાની, હું આ કૃષ્ણને શું ધરાવીશ? અને નહીં ધરાવું તો મારા ઉપર ક્રોધાયમાન થશે. તો સુખદેવજી પાછા વળવા જાય ને પેલા વિદ્યાર્થીઓએ કહ્યું ઉભા રહો મહાત્માજી, ઉભા રહો. આ કૃષ્ણ તો બહુ દયાળુ છે. કેવો દયાળુ છે! તૃતીય સ્કંદમાંથી ફરી પાછો એક શ્લોક લીધો છે. અહો બકીયો સ્તન કાલ કૂટું
जिघांसया पाययदप्यसाद्वी लेभे गतिं धात्रुचितां ततोऽन्यं अरे हरे कं वादयालु शरणं व्रजे अहो बकीयम स्तनकालकूटम બકી એટલે કે પૂતના. જ્યારે ભગવાન કૃષ્ણ આવ્યા ને એટલે પેલી પૂતના એના સ્તન પર વિષ લગાડી અને બાળકને મારવા આવે છે. કૃષ્ણએ આંખો બંધ કરી દીધી. આનો વિસ્તાર હું આખો 10મ સ્કંદમાં કરીશ. પણ અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયા, એ સ્તનપાન કરે છે. કૃષ્ણને ખબર છે કે આ રાક્ષસી પૂતના મને મારવા માટે આવી છે વિષ લગાડીને, છતાં પણ એ કૃષ્ણએ એ પૂતનાને તારી દીધી છે. જે કૃષ્ણને મારવા આવે છે કૃષ્ણ એને તારી દે છે. આનાથી દયાળુ બીજો કોઈ ભગવાન હોય જ ન શકે.